શહેરમાં નવા રેલવે બ્રિજ બાદ ટ્રાફિક સુગમ બનાવવા વન વે રસ્તો બનાવાયો છે, પરંતુ સ્થાનિકોમાં ચર્ચા એ બાબતની છે કે આ રસ્તાનો કેટલોક ભાગ એવા વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં અગાઉ કબરો હતી અને હાલ પણ રસ્તાની નીચે કે બાજુમાં કબરો દેખાઈ રહી હોવાની વાતો સામે આવી રહી છે। જો હકીકતમાં કબરો પર અથવા તેની નજીક સીધો રસ્તો બનાવાયો હોય તો આ માત્ર એન્જિનિયરિંગનો મુદ્દો નથી, આ સામાજિક, ધાર્મિક અને માનવ સંવેદનાનો પ્રશ્ન પણ બની શકે છે। એક પરિવાર માટે કબર માત્ર જમીનનો ટુકડો નથી, તે તેમના પ્રિયજનની યાદ અને આસ્થાનું સ્થાન છે। જો તે સ્થળ પરથી રોજ ભારે વાહનો પસાર થાય અને નીચે કબરો હોવાનો અહેસાસ થાય તો સંબંધિત પરિવારજનો માટે તે કેટલું પીડાદાયક અને અશાંતિજનક બની શકે। જો વરસાદ હોય કે અકસ્માતમાં રસ્તાનો ભાગ ધસી જાય અને નીચે કબરો દેખાય તો તે ઘટના શહેર માટે શરમજનક અને માનસિક રીતે આઘાતજનક બની શકે છે। વિકાસ જરૂરી છે, પરંતુ શું વિકાસના નામે સંવેદનાઓને દબાવી શકાય? જો કબરો પર રસ્તો બનાવાયો હોય તો જવાબદારી કોણ લેશે? હવે શહેરના લોકો પારદર્શક તપાસ અને સ્પષ્ટ જવાબોની માંગ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ સ્થાનિક સ્તરે ઉઠેલા પ્રશ્નોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે। સત્તાવાર પુષ્ટિ માટે સંબંધિત તંત્રનો અભિપ્રાય લેવો આવશ્યક છે। કોઈપણ ધર્મ કે સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી।